અને એવી એક વાત છે કે દાઉદ અહીંયા રોકાણ હતો. દાઉદ છે અમારે શું, દાઉદ અહીંયા શું રોકાવે, અહીંયા શું કરવા આવે? દાઉદ તો 1986 થી દુબઈ ભાગી ગયો છે, આપણે મુંબઈ મૂકીને. આપણે કોઈ અમારે કોઈ એનાથી સંબંધ નથી. બરોબર. અને લતીફ 1991 માં હથિયાર લેન્ડિંગ કરાવ્યા હતા એવો આરોપ છે તમારી. 91 માં લેન્ડિંગ જ ક્યાં થયું છે કોઈ હથિયારનું? એવું એનો ઉપયોગ એક અમદાવાદના રાધિકા જીમખાનામાં હુમલો થયો તો 9 ના મોત થયા હતા, એમાં શું થયું? એમાં હથિયાર આપવામાં મારું નામ આવ્યું હતું, AK-47 માં આપવામાં. એવા 4 કેસ હતા મારી ઉપર અમદાવાદ, તમામમાં હું નિર્દોષ છૂટી ગયો છું. લતીફ હારે તમારા સંબંધ કેવી રીતે? લતીફ હારે મારા સંબંધ એટલે ગુજરાતના માણસો છે, એટલે હું સંબંધ હોય જ ને, અહીંયાના જ છે અમદાવાદના. તમારી ઘરે ક્યારે આવ્યા હતા? અમારી ઘરે આવ્યા હશે 1990-91 ની સાલમાં મારા ભત્રીજાના લગ્નમાં. લતીફ ત્યારે મળ્યા? ત્યારે લતીફ કઈ વોન્ટેડ નહોતા, એ તો અમદાવાદ થી તડીપાર હતા ત્યારે 4-5 જિલ્લામાં. હાવ પહેલી વાર ક્યારે મળ્યા? આ બસ ત્યારે જ આવ્યા હતા એ લોકો, રાજકોટ રહેતા હતા એ લોકો ગેબરસાની દરગાહમાં, અને અહીંયા પોરબંદર ને બધે ફરવા ના આવતા હતા, કારણ કે એને અમદાવાદમાં રહેવાની મનાઈ હતી ત્યારે. અમારે લતીફારે સંબંધ હોય એવી રીતના છે, કારણ કે એ તો દારૂનો ધંધો કરતો હતો એ જમાનામાં, એટલે અમે કોઈ દારૂનો ધંધો નહોતો કરતા.